અને ભગવાનની રથયાત્રા હવે નિજ મંદિરે પરત ફરી રહી છે। ભગવાન જગન્નાથની રથયાત્રા અત્યારે એમના રથ અત્યારે કાલુપુર પહોંચી ગયા છે। સરસપુરમાં તેઓ પહોંચ્યા હતા અને ત્યાં મોસાળ તરફથી જે આવકાર આપવામાં આવ્યો, ભાવભીનો આવકાર અપાયો, મામેરા ભરવામાં આવ્યા અને ભગવાનને લાડ લડાવવામાં આવ્યા, ખૂબ લાડ લડાવાયા મોસાળવાસીઓ તરફથી, મોસાળો તરફથી। અને હવે ભગવાન જગન્નાથની રથયાત્રા ફરી પાછી નિજ મંદિરે જવા માટે નીકળી ચૂકી છે અને કાલુપુર અત્યારે પહોંચી ગઈ છે। સહયોગી હિના મારી સાથે જોડાયેલા છે। હિના, આખા વર્ષમાં ભક્તો ભગવાનના દર્શનાર્થે જતા હોય છે, પણ આ એક અવસર આખા વર્ષમાં એવો આવતો હોય છે કે જ્યારે ભગવાન પોતે નગરચર્યાએ નીકળે અને દર્શન આપતા હોય છે ભક્તોને। અત્યારે કાલુપુર શેરીએ શેરીએ જગન્નાથના નાદ ગુંજી રહ્યા છે, વિજય ઘોષ ગુંજી રહ્યા છે અને અત્યારે કાલુપુર પહોંચી છે રથયાત્રા। કેવો માહોલ જોવા મળી રહ્યો છે? कृष्णा, अत्यारे रंगीला चौक पर हूँ हाजर छूँ અને આ રંગીલા ચોક ઉપર એક રંગ બતાવો છે દર્શકોને કે જાણે દેશમાં ક્યાંય નહીં, આ ગુજરાત અને અમદાવાદમાં જ આ રંગ જોવા મળે છે, જ્યાં હિન્દુ અને મુસલમાન ભાઈ બહેનો જે છે ત્યાં રથયાત્રાને આવકારવા માટે પહોંચી ગયા છે। અને આ રંગ કદાચ આ અમદાવાદમાં જ જોવા મળે અને કોમી એકતાનું જે કહેવાય ને કે ઉત્તમ ઉદાહરણ આનાથી વિશેષ ના હોઈ શકે, કારણ કે આતુરતા જેટલા આ તહેવાર હિન્દુઓનો છે પણ આતુરતા જે હરિભક્તોમાં છે એટલા જ મુસલમાન બહેનોમાં છે। અને સાથે જ એ પણ પ્રસાદ વેચી રહ્યા છે અને ભક્તો જે અહીંયા થનગની રહ્યા છે એમનો પણ એક ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। એમની સાથે વાત કરીએ કે દર વર્ષે અહીંયા રથયાત્રા યોજાય છે, હિન્દુઓનો તહેવાર છે, પણ છતાં પણ આપ રથને આવકારવા અહીંયા આવ્યા છો, શું ભાવ? जी, हम शांति समिति ग्रुप से हैं। मैं वुमेन्स पावर चैरिटेबल ट्रस्ट की प्रेसिडेंट हूँ और आज हम यहाँ पे ये सबको बताने आए हैं कि हिंदुस्तान में कौमी एकता बहुत अच्छी है और हम सब मिलजुल के रहना चाहते हैं और हमें हमारे हिंदू भाइयों से सपोर्ट चाहिए और हम हमारे हिंदू भाइयों को सपोर्ट करेंगे इंशाल्लाह। और ये जो आज माहौल है इससे हम सभी हिंदुस्तानी बहुत खुश हैं और ये सब खुशी अपनी जाहिर कर रहे हैं। और जो अपने शांति समिति ग्रुप है वो साफुर पुलिस स्टेशन से है और काफ़ी हमारे जो पुलिस स्टेशन के भाई हैं जो सरकारी कार्यकर्ता हैं वो लोग हमें अच्छे से सपोर्ट करते हैं और हम भी खड़े हैं यहाँ पे सबका स्वागत करने के लिए जो रथ यात्रा है आज के दिन। तो बस हम यही संदेश देना चाहते हैं कि हिंदुस्तान एक अमन वाला देश है और हम इसमें अमन और शांति चाहते हैं। और जो शांति समिति ग्रुप है शाहपुर का पुलिस स्टेशन का वो बहुत ही अच्छा है जिसे शानू खान हैंडल करते हैं और हम ये सब होने से पहले एक मीटिंग रखते हैं, उसके अंदर हम एक दूसरे को आमंत्रण देते हैं और क्या ही कहूँ मैं, आप देख सकते हैं कितना खुशी का माहौल है और सभी हिंदुस्तानी भाई बहुत खुश हैं। जी बिल्कुल। तो मुसलमान બહેનોમાં પણ એક ભાવ જે છે જોવા મળી રહ્યો છે, સ્વાગત કરી રહ્યા છે અને સાથે બીજા પણ બહેનો છે એમની સાથે વાત કરી તમારી કેવી ભાવના છે, કેટલા વર્ષથી તમે અહીંયા રથયાત્રાને આવકારવા માટે? अस्सलाम वालेकुम, हम शांति समिति के लिए आए हैं और इंशाअल्लाह पूरे भारत में शांति बनी रही। બિલકુલ। હજુ તમારી શું લાગણી, શું ભાવના? તો અહીંયા જે જોવા મળી રહ્યો છે કૃષ્ણા કે વસુદેવ કુટુંબકમ, તમામ અમદાવાદીઓ જે છે તે પોતાના ધર્મને સાઈડમાં મૂકીને બસ એક મેક થઈને એક કહેવાય ને કે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ આનાથી વિશેષ ના હોઈ શકે।